છેલ્લો અને પાંચમો મુદ્દો, જેમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સવા વર્ષ પહેલા થયેલા કેદીના રહસ્યમય મોતના મામલે હવે હકીકત સામે આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે અજયના શરીર પર 29 જેટલા ઈજાના નિશાન હતા, જે તેના હત્યાના સંકેતો આપે છે. હવે રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલ સિપાહી વિરુદ્ધ અસાપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મૃતકના ભાઈએ અનેકવાર ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, છતાં પણ સમયસર ગુનો દાખલ કરવામાં નહોતો આવ્યો. આખરે આરટીઆઈ દ્વારા માહિતી મેળવ્યા પછી સવા વર્ષના લાંબા સંઘર્ષ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. જેલ જેવી સૌથી સુરક્ષિત મનાતી જગ્યા પર જો કોઈ કેદી સાથે આટલી ગંભીર હિંસા થાય તો આ સમગ્ર તંત્રની કાર્યપદ્ધતિ અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થાય છે. અજય પરમાર સામે કોઈ આતંકવાદી કે ઘાતકી આરોપ નહોતા. એ વ્યક્તિ ભરણ પોષણના કેસમાં પછાત પરિસ્થિતિને કારણે કેદ થયો હતો, છતાં જેલમાં તેને એટલો માર મારવામાં આવ્યો કે તેનો જીવ ગયો. આ એક ન્યાયિક તંત્ર માટે શરમજનક બાબત છે. સમગ્ર મામલો સામે આવ્યો હતો ને તે બાદ હવે સવા વર્ષ બાદ આજે ફરિયાદ નોંધવામાં આવી છે. જેલ સિપાહી પર અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે રાણીપ પોલીસ સ્ટેશન દ્વારા હવે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આરટીઆઈ દ્વારા માહિતી મેળવ્યા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. તંત્રની કાર્યપદ્ધતિ અને જવાબદારી પર ગંભીર સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. સવા વર્ષે હવે જેલ સિપાહી સામે ફરિયાદ દાખલ થઈ છે. આપણી સાથે એડવોકેટ પ્રયેશ લિંબાચિયા જોડાઈ ગયા છે. પ્રયેશભાઈ, જેલ સિપાહી સામે સવા વર્ષ બાદ ગુનો કેમ દાખલ થયો? જી પ્રયેશભાઈ. સોરી, મને આપનો અવાજ નથી સંભળાયો. પ્રયેશભાઈ, હવે જે જેલ સિપાહી છે તેના ઉપર સવા વર્ષે ગુનો દાખલ થયો છે, તેનું કારણ શું? તેના કારણમાં એવું હોઈ શકે કે જેલમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એ વ્યક્તિનું મૃત્યુ થવાનું કારણ શું હતું એ જાણવું જરૂરી હોય છે, અને પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે જ્યારે એ વ્યક્તિ જેલમાં હતો અને જેલમાં આ બનવાનું કારણ શું હતું એ બાબતે પોલીસની એક ટીમ, ઇન્વેસ્ટિગેશન એજન્સી ત્યાં જાય, જે તે જગ્યાએ એ કેદીને રાખવામાં આવ્યો, એ કેદીની ત્યાં શું એની આજુબાજુમાં કેટલા કેદીઓ હતા એ બધી બાબતોની તપાસ કરીને અને તપાસ કર્યા બાદ પછી જે પીએમ નોટ આવ્યું છે તો એ પીએમ નોટને આધારે ચોક્કસ ઈજાઓ જે દેખાઈ આવી છે, 29 જાતની ઈજાઓ છે, તો એમાં કંઈક મહત્વની હકીકત કે કડી મળી આવવાની સંભાવના હવે દેખાઈ રહી છે. પ્રયેશભાઈ, હવે સવા વર્ષે કેમ જે ગંભીર પ્રકારના ગુનાનો હવે પર્દાફાશ કરવામાં આવ્યો? કેમ કે હવે જો આટલી મોટી ઘટના ઘટે અને જે કસ્ટડીની અંદર અને જેલની અંદર જો આવા પ્રકારના જે લોકો છે ને, સામાન્ય નાગરિકો છે, તેમનો હવે તેમના પર માર મારવામાં આવે ને તે બાદ પછી આવી રીતના તેમનું મૃત્યુ થાય અને પોલીસ અધિકારીઓ સામે જવાબદારી તેમની હોય છે કે તેમનું ધ્યાન રાખી શકે, પરંતુ તે કાળજીમાં નિષ્ફળ કેમ જોવા મળે છે? આપની વાત બિલકુલ સાચી છે કે જેલની અંદર જે પણ વ્યક્તિ હોય છે એ માનવી છે, અને દરેક માનવી એ ગુનેગાર હોય કે સામાન્ય માણસ હોય, એની કેર કરવાની જવાબદારી જેલ ઓથોરિટીની છે. અને જેલ ઓથોરિટીએ એના માટેની જોગવાઈઓ પણ બનાવેલી છે કે જેલમાં જે કેદીઓ આવી રહ્યા છે એમની કેર કેવી રીતના કરવી, એમની સાર સંભાળ શું રાખવી, એમને કોઈ માનસિક કે શારીરિક કોઈ તકલીફ પડતી હોય તે બધી જોવાની જવાબદારી જેલ ઓથોરિટીની છે. અને જ્યારે આવી તકલીફો પડતી હોય અને જ્યારે આવા બનાવો બનતા હોય ત્યારે જેલ ઓથોરિટી અને ગવર્મેન્ટ આ બંનેની જવાબદારી ખૂબ વધી જાય છે કે ભાઈ આ પ્રકારના બનાવોમાં કોણ કોણ જવાબદાર છે અને એ તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા જરૂરી છે. પ્રયેશભાઈ, હવે અનેક ફરિયાદો છતાં પણ અગાઉ ગુનો કેમ દાખલ ન થયો? મારું એવું માનવું છે આ બાબતમાં કે જ્યારે આ બનાવ બન્યો અને બનાવ બન્યા બાદ જે ફરિયાદ નોંધવામાં આવી અથવા તો ફરિયાદ નોંધવા માટે જે ડિલે થયું એની પાછળનું મારું એવું કારણ માનવું છે કે કદાચ પોલીસે જે તે વખતે કે ભાઈ આ બનાવ બનવાનું કારણ શું હતું અથવા તો આ બનાવ કયા કારણસર બન્યો એની કોઈ પ્રાથમિક તપાસ કરવા માંગતા હોય, અથવા તો એની અંદર જે જેલ ઓથોરિટી વાળા છે જેની અંડરમાં આ કેદીને રાખવામાં આવતો હતો એ કેદીની શું પરિસ્થિતિ હતી, જો એ બાબતની તપાસ કરવા માટે થઈ અને જો આ ડિલે થયું હોય તો એ વાજબી ડિલે કહેવાય. પરંતુ જો તેમ છતાં આ હકીકતને અથવા બનાવને
જો ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય અથવા છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તો એ ખરેખર યોગ્ય બાબત નથી. પ્રયેશભાઈ, હવે પીએમ રિપોર્ટ તો તરત જ આવી જાય છે, તો પણ પછી આટલી બધી રાહ કેમ જોવામાં આવી? બિલકુલ વાત સાચી છે કે જ્યારે આપે કહ્યું એ મુજબ અને હું જાણું છું એ મુજબ કે મરણ પામનાર વ્યક્તિના શરીર ઉપર 29 જાતની ઈજાઓ છે. તો આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. એની પાછળ અંદર જેલની અંદર કોઈ એમની સાથેના સહકેદીઓ જવાબદાર છે કે કોઈ અન્ય વ્યક્તિ જવાબદાર છે, એ બાબતે આટલા વર્ષની અંદર કે આ મૃત્યુ પામ્યા પછી 1.25 વર્ષ કે 1.5 વર્ષ XYZ જે સમય થયો હોય એની અંદર ચોક્કસ તપાસની અંદર એ હકીકત બહાર આવે અને આવે જ છે. જી બિલકુલ પ્રયેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. તો જેલ સિપાહી પર હવે 1.25 વર્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આજે મૃતક વ્યક્તિ હતું તેના પર શરીર પર 29 જેટલા ઘા પણ જોવા મળ્યા હતા. જ્યારે પીએમ રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ 1.25 વર્ષે હવે ફરિયાદ દાખલ થઈ છે.